નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની જે છે એ તારીખ લંબાવવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપનું ફોર્મ ઓલરેડી ભરી અને સબમિટ કરી દીધું છે એમની સ્કોલરશિપ ક્યારે જમા થશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025-26 વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ ક્યારે જમા થશે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરેલી છે. તો હવે આ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય એમના માટે જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની જે છે એ લિંક આપેલી છે. એ વિડીયો જોઈને જ તમે ફોર્મ ભરજો. તમારે સાયબર કાફીની અંદર 150 થી 200 રૂપિયા જે છે એ ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે બેઠા 15 થી 20 મિનિટની અંદર તમારું ફોર્મ ઓનલાઈન તમારા મોબાઈલથી જે છે એ ભરી શકો છો. તો આગળ જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરવા માટે જે છે એ ઓટીઆર નંબરની જરૂર નથી. તમે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી જેમ જૂની રીતે લોગિન કરી શકતા હતા એ રીતે જે છે એ કરી શકશો. પછી જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે તારીખ 31/1/2026 સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ હતું. પરંતુ જે એસસી અને જે ઓબીસી અને જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હતા એમના માટે જે છે એ ફોર્મ ભરવાનું પૂરું હતું. તો એમના માટે જે આ જાહેરાત આવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025-26 filling post matric scholarship forms on digital Gujarat portal for SC/OBC students remain reopened from 23/2/2026 થી 15/3/2026. તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ 23/2/2026 થી તારીખ 15/3/2026 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એ વિડીયો જોઈને ચોક્કસથી તમારું ફોર્મ જે છે એ જો હજુ સુધી બાકી હોય તો ચોક્કસથી ભરી દેજો. છેલ્લી તારીખ 15/3/2026 છે અને હવે જે છે એ વર્ષ 2025-26 માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવશે નહીં. હવે જે બીજો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપના ફોર્મ ઓલરેડી ભરી દીધા છે એમની સ્કોલરશિપ જે છે એ ક્યારે જમા કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે જનરલી આજે જે 15/3/2026 સુધી જે છે એ ફોર્મ ભરશે એમની સ્કોલરશિપ જે છે એ જનરલી 3 થી 4 મહિનાની અંદર જે છે એ જમા કરવામાં આવશે. એટલે કે તમે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ હજુ સુધી ભર્યું નથી અથવા તો ભર્યું હતું ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ થઈ ગઈ છે, એ ભૂલ તમે સુધારી અને ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ આપો છો, તમારાથી વિથડ્રો થઈ ગયું છે, એવી કોઈ પણ જે છે એ ભૂલ થઈ ગઈ હોય તો તમે જે છે એ 15/3/2026 સુધીમાં ફોર્મ ભરશો તો આ સ્કોલરશિપ જમા થતા તમારા 3 થી 4 મહિના જે છે એ લાગી જશે. પરંતુ જે વિદ્યાર્થીઓએ આના પહેલા જે છે એ ફોર્મ ભરી દીધું છે અને હજુ જે છે એમની સ્કોલરશિપ નથી આવી તો એવા વિદ્યાર્થીઓને જે છે એ 31/3/2026 સુધીમાં તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ જમા કરી દેવામાં આવશે. જે પ્રમાણે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પ્રમાણે 31/3/2026 સુધીમાં તમામ વિદ્યાર્થીઓની જે છે એ સ્કોલરશિપ જમા કરી દેવામાં આવશે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તમે કોઈ પણ કેટેગરીમાંથી જે છે એ ફોર્મ ભર્યું હોય તારીખ 31/3/2026 સુધીમાં તમામ વિદ્યાર્થીઓની જે છે એ સ્કોલરશિપ જમા કરવા અંગેનો ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે છે એ ઓલરેડી જાહેર થઈ ગયેલો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.